नारी महाराज की जय। गिरनार क्षेत्र में एक जग्या आवेली છે જેનું નામ છે દામોકુંડ, જ્યાં સ્નાન કરવાથી એની યાત્રા સફળ થાય છે એવી માન્યતા છે। દામોકુંડના દર્શન કરો, જ્યાં સ્નાન કરીને પીપળે પાણી રેડવાથી પિતૃઓની તૃપ્તિ થાય છે। આ દામોકુંડ, દામોકુંડમાં સર્વ તીર્થયાત્રા કરી પણ જેણે દામોકુંડમાં સ્નાન ન કર્યું એનો ગયો એળે અવતાર, એવી પણ કહેવત છે। અહીંયા સ્નાન કરીને પીપળે જળ રેડવામાં આવે છે જેથી પિતૃઓ તૃપ્ત થાય છે। આ પિતૃઓ પીપળનું વૃક્ષ છે જ્યાં જળ રેડવામાં આવે છે, દીપક કરે છે। આ पीपड़ो છે, ये पीपल के नीचे जल अर्पित करना और यहाँ स्नान करना। आ दामोकुंड છે, ये भगवान दामोदर એટલે ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે। એક દામોકુંડ છે, એક રાધાકુંડ છે, એમ કરીને કેટલાય કુંડ છે જે આ ભવનાથ ગિરનાર ક્ષેત્રમાં છે। એક બાજુ ગિરનારી મહારાજ છે, આ એક જોગણિયા ડુંગર અને આ બાજુ સખીદાતા, જે આ રસ્તામાં જ પડે છે દામોકુંડ। આમાં સ્નાન કરો, સ્નાનનું મહત્ત્વ, સ્નાન કરીને પિતૃઓને તૃપ્ત કરો, પીપળે જળ રેડો। વિષ્ણુ રૂપ પીપળને વૃક્ષ વિષ્ણુનું રૂપ માનવામાં આવે છે અને ત્યાં દીપક જળ રેડીને પિતૃ તૃપ્ત થાય છે। આ દામોકુંડ દિવ્ય દર્શનનો લાભ લો। हरिओम तत्सत। जय गुरुदत्त, जय गिरनारी, जय गिरनारी।